થાકી જઈશ બહાર, તું અંદર આવ. મજા ક્યાંય નથી યાર, તું અંદર આવ. બહાર જીત અને હાર, તું અંદર આવ. તમામ વિશ્વના ધર્મની વાત કરશું તો એ વાત અંદર આવવાની કરે છે. ભગવાન બુદ્ધે પણ જેમ કીધું ને લાસ્ટમાં કે એના કાકાના દીકરા જે એના જીવંત પર્યંત પડછાયાની જેમ રહ્યા, આનંદ, એ આનંદે કહ્યું કે અંતમાં જ્યારે ભગવાનને ઝેર ચડી ગયું, અને એ આખી લાંબી વાર્તા છે, પણ અત્યારે દાદા સાથે આપણે ચર્ચા કરવી છે ત્યારે મારે ભગવાન બુદ્ધની જે વાત હતી કે એના શિષ્યોએ કીધું કે હવે તો શરીર હું છોડું છું, તો તમને જે પૂછવું એ પૂછી લો. ત્યારે કીધું કે અમારી પાસે પ્રશ્નો તો કાંઈ નથી, કારણ કે તમારી સાથે રહીને પ્રશ્નો તો પૂરા થઈ ગયા છે. આખો જીવંત પર્યંતનો સંદેશ આપો એક શબ્દમાં. એટલે ભગવાન બુદ્ધે કહ્યું, અપદીપો ભવ, તમારો દીપક ખુદ તમે બનો. અને આજે આપણે દાદા પાસે આવ્યા છીએ તો એટલે આવ્યા છીએ કે આજે વ્યક્તિ જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એ પાતળી ભેદરેખા નથી જાણી શકતો, અને પરિણામે એનું શોષણ થાય છે. અને શોષણ થાય છે એમાં સૌથી વધારે શોષણ મહિલાઓનું થાય છે, બહેનોનું થાય છે. કારણ કે આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પણ તમે ધર્મ અને અધર્મ વચ્ચે જો ભેદ નહીં પારખી શકો, તમે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ભેદ નહીં પાડી શકો, તમે સંત અને શેતાન વચ્ચે જો તમે ભેદ નહીં પાડી શકો, તો ચોક્કસ તમારું શોષણ થવાનું છે. તો દાદાને મળશું કે દાદા ખાસ કરીને ધર્મ કેટલો જરૂરી છે, અને વ્યક્તિને સાચો સદગુરુ ઓળખવામાં થાપ કેમ ખાઈ જાય છે, શા માટે અંધશ્રદ્ધામાં જતો રહે છે અને પછી એનું શોષણ થાય છે. તો ઘણી બધી ચર્ચા કરશું. દાદા પાસે દરિયો છે, તેમાંથી જેટલો પણ સાગરમાંથી ગાગર ભરાય. એટલે આજે યોગાનુયોગ એની સાથે મુલાકાત થઈ છે, ઘણા ટાઈમથી નીકળવાનું થાય, પણ આજે દાદા સાથે સત્સંગ કરશું આપણે. દાદા, મા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘણી બધી આપણે ચર્ચાઓ થતી હોય છે, પણ વ્યક્તિનું શોષણ જે છે ને, કહી શકાય કે ધર્મમાં વધુ આજે થવા લાગ્યું છે, અને પોતે જ્યારે છેતરાઈ જાય છે ત્યારે એમ થાય છે કે મેં ભૂલ કરી. પારખવામાં ભૂલ કેમ થાય છે દાદા? એમાં બાપુ એવું છે કે દરેક ક્ષેત્રમાં સારા નરસાનો ભેદ જાણવો જી એ દરેક વ્યક્તિના માનસિક ઉપર આધાર રહે. કચ્છ એક એવો પ્રદેશ કહેવાય આમ તો જી, કે જેમાં સંતો અને સુરા, ક્યાં બાત, સંત સુરાની ભૂમિ, સંત સુરાની ભૂમિ છે. બાપુ ધોરમનાથ દાદાને યાદ કરો, વાહ. કચ્છના મહાન સંત શ્રી મેકણ દાદાને યાદ કરો, ક્યાં વાત, કચ્છનો અબડા અડભંગને યાદ કરો. વાહ. અને કચ્છે હંમેશા ધર્મ બાબતે અને શ્રદ્ધા બાબતે બહુ જાગૃત રહીને વાહ, કચ્છે બીજાને દિશા આપી છે. ક્યાં વાત. કચ્છના મેકણ દાદાની આપણે વાત કરીએ બાપુ, એણે એ સમયમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના, અને માનવ સેવા એ જ પ્રભુ સેવા, ક્યાં વાત. એ મંત્ર લઈને મેકણ દાદા જાય રણમાં, અને પ્રાણીઓ ઉપર લાલીઓ ગધેડો મોતીયો કૂતરો એ સેવામાં પ્રાણીઓને સાથીદાર બનાવે. વાહ. એટલે દાદા એના જેવું કામ કરે છે ને કે ખિસકોલી પાસેથી પણ જો રામ કામ લઈ શકે તો મેકણ દાદાએ સંદેશ આપ્યો કે ભાઈ પ્રાણીઓ પણ, નહીં તો આપણે ઘણી વખત ગધેડાને અછૂત ગણતા હોઈએ. ક્યાં વાત, સાચી વાત છે. પણ મેકણ દાદા એને ઉપર પાણીના માટલા, લોકોને અનાજ રોટલા તૈયાર, હરતું ફરતું જેને અન્નક્ષેત્ર કહેવાય, ફરતું ફરતું, ક્યાં વાત છે, બહુ અદભુત શબ્દ. એ હરતું ફરતું અન્નક્ષેત્ર એ સમયમાં મેકણ દાદાએ જ્યારે શરૂ કર્યું હશે, અને કોઈ પણ નાત જાતના ભેદભાવ સિવાય સાહેબ એ સંતે સેવા કરી. જી, એ કચ્છની ધરતીની તાસીર છે દાદા. તો એની કચ્છની પુણ્યભૂમિને કેટલી ભાગ્યશાળી આ તમે ગણો છો? કારણ કે એક તો તમારી બાજુમાં છે ખોબડી જન્મસ્થળ. આ બધા જ સંતો અને સુરાઓ એ કચ્છની ભૂમિને પસંદ કરે. કચ્છ અને રાજસ્થાન તાસીર એક જ છે, જેસલ જાડેજા, સતી તોરલ. તો એનું શું કારણ છે દાદા? આ ભૂમિ કંઈક પુણ્યવાન છે, આપણે ભાગ્યશાળી છીએ કે અહીંયા જન્મ લીધો છે? જો કચ્છના માં આશાપુરા, જી, કચ્છની જ કુળદેવી કહેવાય જેને. જી દાદા. એના બેસણા હોય ત્યાં કાપડી પરંપરા ગુરુ ગાંગા રાજા પાસેથી ખોંબડીમાં ભાટીના ઘરે જન્મ લઈ, રાજપૂત ક્ષત્રિય સમાજમાં જન્મ લઈ, અને એ નાની વયે 12 વર્ષે ત્યાં માતાના મળ જાય અને દીક્ષા ધારણ કરે બાપુ. ક્યાં વાત. અને દીક્ષા ધારણ કર્યા પછી પણ
ગુરુ આજ્ઞા લઈને બાપુ એ હરિદ્વાર સુધી, જુનાગઢ છે, બિલખામાં પણ દાદાનો ધૂણો છે, જી જી અને એ નીકળી જાય અને માનવ સેવાને જ મંત્રને જી એ સાર્થક કરવા માટે પોતાનું જ્યાં સુધી સમાધિ લીધી ધંગ ત્યાં સુધી એમણે માનવ સેવા જ કરી. માનવ સેવા જ કરી છે. કોઈ પરચા કે વાહ. કોઈ આ અંધશ્રદ્ધા ફેલાય એવું એક કાર્ય મેકણ દાદાના જન્મના ક્યાં દાદા થી કરીને સમાધિ સુધી નથી બાપુ. દાદા મારે અને એ જાણવું આપણી છે. વાત વચ્ચે એક જી. મેકણ દાદા એક એમની કચ્છી સાખીમાં કીધું જી કે હું ભાયો તળ હેકડો હેતે તળ લખ હજાર જય હો. જકો જેની જલ્યા ઉલ્લંઘી થયા પાર. લંગી થયા પાર. દાદાએ બહુ એમની જે કચ્છી જી દાદા એની મીટરની વાત કરું, કારણ કે મને સાહિત્યમાં રસ છે અને માસ્ટર ઓફ આર્ટ્સ ગુજરાતીમાં કર્યું છે, એટલે કવિઓ કવિતાની ને કવિતા એમની હું સંઘરની વાતો કરીશ તો એ મીટરમાં છે, એની હું ચર્ચા કરું એ પહેલા દાદા મારે એક પ્રશ્ન એ થાય છે કે શંકરાચાર્યને યાદ કરવા પડે. આટલી નાની વય જે છે એમણે જે કહ્યું તો દાદાનું પણ આ 12 વર્ષે મને આજે તમારા પાસેથી જાણું, કારણ કે દાદા એની શરૂઆત કેવી રીતે થઈ? ધારો કે 12 વર્ષ પછી કઈ કઈ જગ્યાએ એમને જવાનું? 12 વર્ષ ઘરેથી મેકણ દાદા એમના જન્મ પછી જ્યારે સમજણા થયા ને ત્યારે એમણે ત્યાં એમના પિતાજીને કીધું હતું કે ભાઈ મકાન બનાવો ને તો આ જગ્યાએ પાયો ન ખોદજો. ક્યાં વાત હે. અને એ જોગાનું જોગ કડિયાએ હરધોરજી ભાટીને કીધું જી કે દાદા અહીંયા ના પડી ગયા છે. એટલે એ કે એ તો છોકરો છે એમ, અને એ ખોદી અને એનામાંથી ભગવા કાપડીના જે ખલકો ટોપ હિંગળાજના ઠુમરા હા આ નીકળ્યા ને દાદા ગાયો વાછડા ચારવા ગયા હતા. જય હો. અને સાંજે ઘરે આવ્યા એટલે એને એ ખબર પડી કે ભાઈ મારી વસ્તુઓ, અને એ વસ્તુઓ લઈને માતાના મળ નીકળી ગયા. જે પાયામાંથી નીકળી. હા, અને એ લઈને નીકળી ગયા, ઘરે કોઈને કીધું નહીં, પણ ત્યાં માતાના મળ પહોંચી ગયા. અહીં એમના માતૃશ્રી પબામાં તો એમને ચિંતા થઈ કે દીકરો ગયો ક્યાં એમ. હા એટલે ત્યારે ગાડે વેલ જોતર્યા અને એ પગના જે નિશાનો હતા એ પ્રમાણે તે માતાના મળ પહોંચ્યા. ત્યારે ગુરુ ગાંગા રાજાએ સવારે નાહી ધોઈને દર્શન કર્યા. એટલે ગુરુ ગાંગા રાજાએ કીધું કે ભાઈ આ શિષ્ય થવા માટે આવ્યા છે, પણ તમારી અનુમતિ હોય તો જ વાહ એમને હું શિષ્ય તરીકે સ્વીકારીએ. જય હો. અને એ સમયમાં બાપુ એમ કહે છે કે મેકણ દાદા કીધું પબામાને કે ભાઈ તમે સૂર્યના દર્શન કરી લો. આડેસરથી 2 અઠવાડિયું રોકાઈને પછી મોમાયા રાજાને શિષ્ય બન્યા, અને પછી ત્યાંથી જંગી આવ્યા, અને જંગી એમણે 12 વર્ષ સુધી તપસ્યા કરી. જી ધૂણો સાપ્યો ને કાવડ અલખ જગાવે ગામમાંથી, અને એ ત્યાં વટે માર્ગ એટલે કાવડની શરૂઆત જંગીથી એમ જંગીથી થઈ. હા બરાબર છે. અને જંગીના અખાડામાં બાપુ મેકણ દાદાનો અખાડો દરિયા કિનારે, ત્યારે આ સુરબારી પુલ નહીં નહોતા, લોકોને નવલખીથી વાગડથી જવું પડતું. હા, તો આ રસ્તો એમના માટે વટે માર્ગુઓ માટે રસ્તો, અને ત્યાં લોકો રાતવાસો કરે, ભજન ભોજન થાય. અને મેકણ દાદાએ જંગીમાં કીધું જી કે કેતેક બેઠો અહીંયા, કેતેક ઊભો અહીંયા, જય હો. કેતેક બેઠો અહીંયા, કેતેક સોતો અહીંયા, જંગી મેં તો ખડે પગે ઊભો. ખડે કે ભાઈ ક્યાં વાત. અને જંગીમાં દાદાની મૂર્તિ, જી પોતાના હાથે ગળેલી મૂર્તિને ત્યાં સ્થાપના કરેલી છે. જંગી શા માટે પ્રિય હતું એમને? એનું કોઈ કારણ, એવી કોઈ જગ્યાનું કોઈ- જંગી કાયાણી દરબાર માળિયા ઠાકોર સાહેબ વખતસિંહ જાડેજા કાયાણી. હા હા અને એ એમને કે ભાઈ અહીંથી લોકોને તકલીફ આવવા જવાની પડે અને એક આશરો બની રહે જંગી. જી ત્યારે સ્ટેટ મોરબી લાગુ પડતું. મોરબી માળિયા ઠાકોર સાહેબ, કચ્છમાં ત્યારે યાદ હા. છે. હાજી બરાબર. પછી વાંઢિયા ઠાકોર સાહેબનો વંશ પણ એક દાદાના આશીર્વાદથી જ રહ્યા. દેવાના 10 દેવાના 10 અને નવગણના 9. જી એ આજે પણ વાંઢિયા ઠાકોર સાહેબ જંગીને બહુ, ભલે આખી દુનિયા માને છે, હા પણ એને વિશેષ. પણ એમને વિશેષ છે કે ભાઈ. જી અને જંગીથી નીકળ્યા પછી ભચાઉની બાજુમાં મેકણધાર કહેવાય. ભચાઉની બાજુ. હા, અને મેકણધાર નામથી જ ઓળખાય. બાપુ ત્યાં પણ મેકણ દાદાએ 3-4 દિવસ રોકાણા, અને વીજપાસરથી જી જે તુંવર હતા, હા ભાગજી તુંવર, ત્યાં આયા અને દાદાનો અહીંયા મિલાપ થયો. જી અને ત્યાંથી નીકળીને લોડાઈ આવ્યા. વીજપાસરથી
જી વાઘજી તુંવર ત્યાં મેકણ ધાર ઉપર હતા ને ત્યાંથી મેકણ દાદા લોડાઈ આવ્યા જી અને લોડાઈ એમણે 12 વર્ષ ધૂણો સ્થાપ્યો જય હો. અને લોડાઈથી એ હવે એમને નીકળવાનું થયું. એમના એક શિષ્ય હતા પ્રેમાબા જાડેજા હા અને એ ધ્રંગના હતા. હા એટલે દાદાએ જ્યારે નીકળ્યા ત્યારે કીધું પ્રેમાબાને, તો પ્રેમાબાએ કીધું કે દાદા હવે અહીંયાથી તમે નીકળશો ને તો રામ ધુવાય છે, એટલે ધ્રંગ સમાધિ. દ્રઢ સમાજ. દાદા વિશ્વમાં આવી હું ઘણીવાર કહેતો હોઉં છું કે હું ત્યાં જ્યારે એ સ્થળ ઉપર જઈને જ્યારે મેં ઇન્ટરવ્યૂ કરેલો ત્યારે કીધું કે વિશ્વની આ પહેલી અલૌકિક ઘટના છે કે એક સાથે આટલી જીવિત સમાધિઓ. દાદા 42 સમાધિઓ એક સમય બાપુ. હા આમ તો 132 કુલ જીવંત સમાધિઓ વિશ્વમાં અજોડ હશે દાદા. અજોડ, મને નથી અજોડ. લાગતું કે આવી કોઈ ઘટના અને વિશ્વમાં- બાપુ જે પણ તમે સમાધિઓના નામ વાંચો તો સનાતન કોઈ પણ સમાજ એવી નથી કે જે જેમાં દાદા ના. સાથે 18 વર્ણ કહી શકાય છે 18 વર્ણ. કે જ્યારે એ સમયે ઊંચ નીચની વાત તો કચ્છમાં તો મને લાગે થઈ જ નહીં, કારણ કે જામ આપણે અડભંગની હા વાત કરી હા જ કરી. અને મને ગૌરવ છે કે એની 18મી પેઢી હું છું. અને એમનો જે મિત્ર જે છે એ ઓરસાજી મેઘવાર એના સેનાપતિ એની બાજુમાં બેસી પૂછીને વર દેતા હોય તો દાદા 700 વર્ષ પહેલા જો જામ આપણે અડભંગની બાજુમાં ઓરસાજી મેઘવાર હોય, મેકણ દાદાને જે છે એની સાથે સમાધિ લેનારા જે છે 18 વર્ણ, તો કચ્છમાં તો દાદા આવું ક્યારે હતું નહીં. તો પછી આવ્યું ક્યાંથી? અત્યારે આજે છે અત્યારે કહી શકાય કે બહારના લોકો આવીને પલીતો ચાપવાની કોશિશ કરે, સફળ નથી થતા. તો એ કચ્છમાં તો હતું જ નહીં. કચ્છમાં ક્યારે પણ નાત જાતના ભેદભાવ હતા જ નહીં. અને બાપુ આજની તારીખે પણ જે સંતો જગ્યાધારીઓ બેઠા છે જી એ ક્યારે પણ નાત જાતને માનતા નથી. હમણાં જ અમારા એક ભારા પર હાજલ દાદા જે મેકણ દાદાના શિષ્યના શિષ્ય થાય જી અને એમના મહંત બ્રહ્મલીન જી દેવજી દાદા થઈ ગયા બાપુ. જ્યારે એમને પાલખી જાત્રા કાઢવામાં આવી ને ત્યારે કોઈ સમાજ એવો બાકી નહોતો કે એમની પાલખી યાત્રામાં ન જય જાય. હો, જય હો, જય હો. એટલે આ સંતોને કોઈ દિવસ નાત જાત જાત જાતનું રહ્યું નથી. અને કચ્છ પ્રદેશ એમાંથી બાકાત છે. એમાં બાકાત છે. અને દાદા તમે જે વાત કરી તો જ્યારે કચ્છ રાજ જ્યારે ગાદી ઉપર બેસતા ત્યારે દાદા એને રક્તતિલક કરનાર માતંગ હતા. હા તો જો એ પોતાના રક્તથી જે છે તિલક થતું હોય એ કરતા હોય તો મને લાગે છે કે આ બધી જ જે છે ઊંચ નીચનો ને આ ભેદભાવનો છેદ ઉડે જ છે દાદા. ઉડે જ છે. પછી મારે જાણવું છે કે જીવિત સમાધિઓ જે છે એ થઈ પછી એક એના જ શિષ્ય કે હું પૂછીને આવું છું ઘરે અને પછી એમને બારે જગ્યા બારે જગ્યા પછી એના ભાઈ છે પતંગ શાહ એના હા. વિશે વાત કરી દાદા. જો પતંગ શાહ છે ને પબામાં ખુંબડીથી નીકળ્યા કે મેકણ દાદાને મળવા. દિવાળી આવતી હતી અને જી. એ ધનતેરસના અહીંથી નીકળ્યા ને દેવીસર રાત્રે રોકાણ કર્યું. જી અને પતોજી મેકણ દાદાના નાના ભાઈ એ એમની સાથે હતા જી પબામાં સાથે. જી અને સવારે 4 વાગ્યા એટલે મેકણ દાદા ત્યાં સમાધિ હિંગળાજ યાત્રા કરી જી એટલે ત્યાં સમાધિ લીધી. એટલે અહીંયા પબામાને એવું શંખ ને આરતી ને એવો આભાસ થયો. એટલે એમણે વિચાર્યું તો પતાજીને કીધું, પતાજી કે હું સ્નાન કરી આવું તળાવમાં. અને બાપુ એ તળાવમાં સ્નાન કરવા ગયા જી પછી પાછા ના આવ્યા. ક્યાં વાત. એટલે પબામાં મેકણ દાદાના માતૃશ્રીએ વિચાર્યું કે એક પહેલા દીક્ષા લઈ લીધી, આ બીજો ગયો હા અને હવે હું શું કરું? એટલે એમણે ધરતી માતાને આરાધના કરીને એ દેવીસરની પાડ ઉપર એમની જીવન સમાધિ ક્યાં વાત. પબામાની છે. છે આજે એની આજે સમાધિ છે. છે. હા હા અને ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલુ છે આજે પણ. વાહ. અને પતંગ શાહ અહીંથી પાકિસ્તાન ગયા ત્યારે સિંધ હતું, પાકિસ્તાન હતું જ. પાકિસ્તાન હતું નહીં, ભારત આપણે હા એક એક જ હતા. આપણું હિન્દુસ્તાન અખંડ હતું. અખંડ હતું. અને ત્યારે એ ત્યાં ગયા ને ત્યાંથી એમણે શાહ કલંદર ને ગુરુબોધ લીધો શાહ કલંદર જી પાસે. જી જી અને 6 મહિના પછી મેકણ દાદાના ત્યાં આજે જાઓ દ્રંગમાં તો એ મંદિરના પગથિયા કને એમની પતંગ શાહ ને ગુરુવલસાની સમાધિઓ આવેલી છે. ક્યાં વાત. તો મિત્રો અને અદ્ભુત. સાહેબ મેકણ દાદાએ એ જમાનામાં એમ કીધું હતું કે હિન્દુ ચેતા રામ રામ, મુસલમાન છે અલ્લાહ, અલ્લાહ. લાડો મેકણ છે મૂકી બોયગર ભલા.